વડોદરા જિલ્લામાં વિવિધ નદીઓમાં ચાલતા ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો આજે સંકલન બેઠકમાં ઉઠ્યો। ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એક સાથે ગેરકાયદે રેતી ખનનને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી કલેક્ટર કચેરી ખાતે મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કલેક્ટરે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો। જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાંસદ તેમજ ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી કે મોડી રાત્રે અમારા ઉપર ફોન આવે છે અને વિડીયો પણ મોકલી જણાવે છે કે રાત્રે ગેરકાયદે ખનન થાય છે અને અમે જ્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીને ફોન કરીએ તો તેમનો ફોન બંધ આવતો હોય છે। આજની બેઠકમાં વડોદરાથી પાદરા વચ્ચેના સાંકડા રોડનો મુદ્દો પણ ફરી ઉછળ્યો હતો। બેઠકમાં પીવાના પાણી, રસ્તાઓ, જમીન સર્વેની કામગીરી, કેનાલોની સાફ સફાઈ, પૂર સંરક્ષણ, દિવાલ દબાણો, ડ્રેનેજની મુશ્કેલી જેવા પ્રશ્નોની રજૂઆત છતાં સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર શાહે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। બેઠક દરમિયાન પેન્શન કેસોના નિકાલ, નાગરિકો દ્વારા આપવામાં આવેલી અરજીઓ, પડતર કાગળોના નિકાલ અંગે વિગતો સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરે સમયમર્યાદામાં નિકાલ થાય એ અંગે તકેદારી રાખવા માટે તાકીદ કરી રહી હતી। આ ઉપરાંત સરકારી લેણાની વસૂલાત અંગે ચર્ચા કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારી લેણાની વસૂલાતમાં ઝડપ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે।